પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 114મો દિવસ 24મી એપ્રિલ 2025 અને ગુરુવારનો નવો દિવસ આપણા બધાના જીવનમાં પ્રભુએ બતાવ્યો. જીવતાઓમાં પ્રભુએ આપણી ગણતરી કરી, એ માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. કેવી રીતે જગતને બદલવું, કેવી રીતે બદલવું. એક જુવાન સ્ત્રી ઘરમાં બહુ દુઃખી જણાતી હતી અને પાળક સાહેબ એમના ઘરે મુલાકાતે જાય તો પણ એ દુઃખી જ રહેતી હતી. એક દિવસે પાળક સાહેબે આ સ્ત્રીને પૂછ્યું કે તમે કેમ બહુ આનંદમાં રહેતા નથી? શું કોઈ પ્રોબ્લેમ છે, તકલીફ છે? હું તમને મદદ કરી શકું? અને એ વખતે આ સ્ત્રીએ કહ્યું કે મારા બંને બાજુના પાડોશી એ સારા નથી. એક બાજુનો પાડોશી છે એ દરરોજ નાની નાની બાબતોમાં ઝઘડો કરે છે. બીજી બાજુનો જે પાડોશી છે એ અમારા છોકરાઓના વાંક કાઢે છે. અને આ બંને પાડોશીથી હું કંટાળી ગઈ છું અને એટલે હવે મારે આ ઘર વેચી દેવું છે અને બીજા કોઈ શાંત વિસ્તારમાં સારા પડોશી હોય ત્યાં મારે જવું છે. અને પાળક સાહેબ કહે છે, હું તમારા માટે અને આ બંને પડોશીઓને માટે પ્રાર્થના કરીશ. અને એક દિવસે એ પાળક સાહેબ પેલા જુવાન બહેનને મળ્યા ત્યારે બહેનના ચહેરા ઉપર આનંદ હતો. બહુ જ સારી રીતે વાત કરી, ખુશમાં હતા. ત્યારે પાળકે કહ્યું કે શું તમે પેલું ઘર વેચી દીધું? નવા વિસ્તારમાં રહેવા ગયા? નવા પાડોશી સારા છે? ત્યારે સ્ત્રીએ ના પાડી કે સાહેબ મેં ઘર વેચી દીધું નથી. તો શું તમારા પાડોશી સુધરી ગયા? ના, મારા પાડોશી પણ સુધરી ગયા નથી. તો શું ફેરફાર થયો? તમારા ચહેરા પર આનંદ કેમ છે? અને ત્યારે આ સ્ત્રીએ કહ્યું કે મેં મારી જાતને બદલી છે. હું મારા આંતરિક જીવનમાં બદલાણ પામી છું. કોરિન્થીયોના પત્રનો 1 કોરિન્થી 13મો અધ્યાય ને 5મી કલમમાં જે વચન લખવામાં આવ્યું છે કે પ્રીતિ અપકારને લેખવતી નથી. અને એક વખતે એક મનન વાંચ્યું મેં આ કલમ આધારિત, અને મનન પ્રમાણે કે જો તમે કોઈના ઉપર પ્રેમ કરો છો તો કોઈની ભૂલો તમે લખતા નથી કે કોઈની ભૂલો તમે યાદ કરતા નથી. અને સાહેબ, આ મનન દ્વારા પ્રભુએ મારી સાથે વાત કરી અને મેં પ્રભુ ઈસુને મારું જીવન સોંપ્યું અને મને હૃદયમાં શાંતિ થઈ. હવે મારા બંને પડોશીઓ પ્રત્યે મને કોઈ ફરિયાદ નથી. એમનામાં મને કોઈ ભૂલ દેખાતી નથી, અને દેખાય છે તો હું એમને કે કોઈને કહેતી નથી, કેવળ પ્રભુને કહું છું. પ્રભુને જ કહું છું. બદલાણ જગતને બદલવું છે તો પહેલાં પોતાના જીવનને, પોતાના આંતરિક જીવનને બદલવું જોઈએ. અને આજે ઘણી બધી વખતે એવું થાય છે, હું પેલા વ્યક્તિને બદલી નાખું, હું પેલા બહેનને બદલી નાખું, હું મારા હસબન્ડને બદલી નાખું,
હું મારી વાઈફને બદલી નાખું, પણ એના કરતાં પહેલાં પોતાના જીવનને બદલાવ લાવીએ. પોતાના જીવનમાં આંતરિક રીતે બદલાવ આવશે તો બીજાની ભૂલો દેખાશે નહીં, અને દેખાશે તો પ્રાર્થના કરશે. અને એટલા માટે જગતને મારે બદલવું છે તો પહેલાં મારે પ્રભુની આગળ પોતાની જાતને આંતરિક રીતે બદલવી પડે. પ્રીતિ અપકારને, ભૂલોને લેખવતી, લખતી નથી ને યાદ રાખતી નથી. તો આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપણા જીવનોમાં આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. નવા દિવસમાં તમે લાવ્યા અને આજનું મનન, આજની બાઇબલ સ્ટડી તમે સર્વ રીતે આશીર્વાદિત કરો. અમારામાં બદલાવ લાવવાની જરૂર છે તો પ્રભુ અમે બદલાવ લાવીએ, અને બીજાની ભૂલો ન જોતા પ્રભુ અમે તમારી સહાય માગીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.